કળયુગના ઉતરાયમાં તારા બાળક બેગાના થા પણ જવાળા આશીર્વાદના મારી રાખજે હર સિદ્ધિમાં તારો દૂર થયેલ તકતકીમાં તું મધ સાગરની માં આ બધાના જહાજના ફળદાન એ ખબરો રાખે માં ફળલે તો એ પ્રોટ સિંધુ પરે જુગથી પશ્ચિમે મધ્યમાં એશિયાની જટારે આપણી હિંદ દેવી તણે કમર પર સમગતે ઘટક સીધી ક્ષણ જાણે કટારે यहाँ पहाड़ उन्नत मुके कीरत उत्सारता અને ગરજતી જલ નિધિ જ્ઞાન સરણી ભારતીય ધરાની બંધુ તને આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય આ ગુજરાત ધરણી મર્મ મુખ મંડળ માનવી મીઠડા પ્રેમ ભીના પાણી જ્યાં આકરા મરદની મુસના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના જેના હૃદય ગૌરવ ભર્યા રુધિરથી દબગતા અબકીને કદી હામ ન તજતા એક નાકને કારણે સુર નર નારીઓ અને હર્ષથી મૃત્યુના સાજ સજતા એવી આ ધરતી કે જ્યાં શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે પૂર્વો ખોદો ત્યાં આખી સરિતા નીકળે જો જનક જેવા અહીંયા આવીને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે તબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે જ્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે અને સાચી જ અલગ છે હાવ આ ભૂમિની કે જ્યાં મહાભારત ભાવો અને ગીતા નીકળે એટલે અહીંયા આવેલા બધાનું હાર્દિક સ્વાગત કરું છું બાપુનું પણ હાર્દિક સ્વાગત કરું છું બાપુ બેઠા છે એટલે એક કવિતાથી બાપુને બધાને બાપુના શબ્દમાં કેવું હોય તો કવિતાથી શરૂઆત કરું પછી દુઆસન સપાકરો નહીં આવે કે બાવલિયાના શરણોમાં મોજ આવે તો જેને મોજ લીધી હોય એને ખબર હોય કે બાવલિયાના શરણોમાં મોજ આવે કે એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે બાવલિયાના શરણોમાં મોજ આવે કેવી મોજ આવે અનેક લોક તો લણીને ખાય છે એટલું એક સંત વાવે અનેક લોકો ખાઈ લે એટલું એક સંત વાવે અનેક લોક તો લણીને ખાય છે એટલું એક સંત વાવે અને પાછો પોતાની વાડીને અનેરા પ્રેમથી લાકડી ભરી લૂટાવે કે બાવલિયાના શરણોમાં મોજ આવે સગળી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે બધાય પોતાના પાપ હોય ગંગામાં જઈને પધરાઈ આવે પણ ગંગાના પાપ હોય એ પાછા ક્યારે જ હોય કડી સાંભળજો ઈ ગંગના પાપ તો ત્યારે ધોવાય છે ગંગના પાપ તો ત્યારે ધોવાય છે એક જોગીડો જઈને નાવે બાવલિયાના શરણોમાં મોજ આવે કે બાવલિયાના શરણોમાં મોજ આવે પણ ઈ બાવલિયાનું શરણ મળે ક્યારે લાખો દાદાની રચનાની એક કડી અને એક મુકડું કે હું કરી તો બાવલિયાનું શરણ મળે કે હુકાણાય હાથ પાડોશી ના બાલના મોઢે તું
મોટી સણ નાદ તો દાદે તને કાંઈક મળ્યું હોય તો આપતો દાદે તને કાંઈક મળ્યું હોય તો આપતો દાદે તને કાંઈક મળ્યું હોય તો આપતો દાદે તારી પાસે કાંઈક ભગવાને તને કાંઈક આપ્યું હોય તો જે ગરીબ માણસો છે એના માટે મોટી સણ આપતો દાદે અને હવે સાંભળજો કે દરિયો હામે કાઢતો ડોલા રે ઉભા હામ મોત ના વોળા તોફાને સળેલ તું કોકનું નાવડું કાઢે હકાર તો દાદે રે તને કાંઈક મળ્યું હોય તો આપતો દાદે એટલા માટે એક સંત અને એક ડૂમો તોય સંતન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત રામ ક્રમત ક્રમત નમત રામ વામ હામ લોરે સંતન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત રામ ક્રમત ક્રમત નમત રામ વામ હામ લોરે અતન પ્રતન અતિ ઉદામ ભગવાન તો છે પણ ભગવાન રામને ભારત વર્ષના યુવાન તરીકે જોવા હોય તો ભગવાન રામ અને લક્ષ્મણ બે જ ભાઈઓ ખાલી વનમાં હોય અને દુનિયાની માં સીતા તેને કહેવાય રાવણ એટલે જેવો તેવો નહીં लंका कोट पंका अटंका न संका को दाम का दमंका जैसे दूध का समंका है लगे शूद्र अलका शूद्र वासुर का वासा दान दस असत का मुख
जहाँ नारण बनंत सुनी रावण निशान डंक हर जात બંકસો વાંકા નામ લંકા હે બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન તોય વિવેક વગરનો વિદ્વાન કહેવાય ગોળ કન્યા ઈ રાવણ સીતાજીનું હરણ કરી જાય તે રામે ભાંગ્યું નહોતી નહીં કે અયોધ્યા વાળા જલ્દી સેના મોકલો સીતાજીનું હરણ કરી જાય અમારી ધર્મપત્નીનું હરણ કરી જાય નાય જનકપુરમાં પણ નો કીધું જલ્દી સેના મોકલો એક પોતાનો ભાઈ લક્ષ્મણ અને રામ જંગલમાંથી વાનર અને રીછને ભેળા લઈ દરિયાની સાથી માથે પુલ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે રાવણને સામો પડકાર કરીને કીધું હે રાવણ તું એક નહીં પણ તારી લંકામાં જેટલા હોય એટલા લઈને વિયાય અને હું સીતાજીને અહીંથી લઈને આવ્યો તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર નહીં અવધ નરેશનો યુવરાજ નહીં ભારતનો આર્ય પુત્ર નહીં દશરથનો દીકરો નહીં અને આવ્યા યુદ્ધના મેદાનમાં આ બાજુથી રામ ભુજ દંડ અખંડ પ્રચંડ ધનુર્ધર કોપ રઘુવર લંક કરે આ બાજુ રાવણ કમઠ પીઠ કસી દસી રાવણ રણ આયો આંખ વી 10 શીશ દાઈકી હૈરત હો જાયો સા દગા 10 દિગપાલ કાલ બાનર કો આયો ધમક લપી ધરતી દૃષ્ટિ જ્ઞાન છૂટાયો અને આવ્યા યુદ્ધના મેદાનમાં અને ભગવાન રામે કીધું કે હવે તૈયાર થા અને લાકા ભાણા બારોટ સપાકરામાં વર્ણન કરે છે બાળા બાદશાહ અઢાળા દૂધ કાળા દધી દૂધ ભૂસા દોરાળા તો દાળા વાળી ભૂદાળા તો રાણ મને ગજાળા ને તેલ ચાળા રામ વાળા દૂધ રાજા જોવાળા ને